ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 4 ની વાત કરશી કે 4 માંથી છે કે આઈડિયલ ગેસ એન્ડ થર્મોડાયનેમિક પ્રોસેસ છે એમાં આપણે કેટલા એમપી પ્રશ્ન કરવા જોઈએ, બરાબર? તો ચાલો એની વાત કરી લઈએ. તો આપણે આમાં જોઈએ કે આદર્શ વાયુઓ તો એનો અર્થ શું થાય અને વાસ્તવિક વાયુ કેવી રીતે શરત સાથે આદર્શ વાયુ. હવે તમે ખાલી આદર્શ વાયુ શું છે એ તમે જોઈ લો, બરાબર? એટલીસ્ટ જાણવું જરૂરી છે ખાલી, બાકી તમે પ્રશ્ન ભૂલી જાઓ. બોઈલરનો નિયમ લખીને સમજાવો. આ પણ ઘણીવાર જીટીયુમાં પૂછાય છે, મેથમાં પણ પૂછે. એમાં ચાર્લ્સનો નિયમ છે. આ બેમાંથી ગમે એક પૂછાતા હોય છે. એટલે આ ચેપ્ટર જ્યારે મેથમાં કે જે તે કોલેજમાં આવી ગયું એમાંથી આ પ્રશ્ન આવશે, બરાબર? વાયુ માટેનો આ એક નિયમ છે ને એ પણ તમારે કરી નાખવાનો, બરાબર? અને આ એવોગાડ્રોનો નિયમ છે. આ 4 માંથી એકાદ બે પૂછાય છે અથવા હોઈ શકે, બરાબર? એટલે તમારે જોવાનું. પરફેક્ટ ગેસ એટલે શું અને પરફેક્ટ ગેસના કોઈ પણ 4 નિયમ લખો, આપણને કરી નાખવાનો રહેશે. પછી આપણે વાત કરી કે સીપી સીવી અને આર સાબિત કરો, બરાબર? આ ઇક્વેશન છે, આ ઘણીવાર પૂછાય, બરાબર? આઈએમપી મોસ્ટ આઈએમપી છે, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને પોલીટ્રોપિક પ્રક્રિયા, અચળ તાપમાન પ્રક્રિયા અને અચળ કદ પ્રક્રિયા, એડિયાબેટિક, આ વગેરે 3-4 એવી છે કે એમાં એકાદ બે જીટીમાં તો 100% પૂછાય છે, તો મેથના પણ પૂછી લે છે, બરાબર? એટલે તમે એન્થાલ્પી વગેરે બધું જોઈ જવાનું, બેઝિક વર્ક ડન શું છે વગેરે, એટલે તમને વાંધો ના. આઇસોથર્મલ વગેરે પીવી ટેસ્ટ ડાયાગ્રામ સાથે પણ પૂછાય, બરાબર? એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તો આ એક્ઝામ્પલ જે લોકોને આવડતા હોય, બરાબર, એવું માનું કે એ લોકો તો મહેનત કરીને કરી જ લેશે. આપણે વાત કરી કે અમુક નબળો વ્યક્તિ છે કે જે જીટીયુ પર ઠીક પણ મેથમાં પાસ થવામાં તકલીફ પડી જાય, એને એટલી છે ખબર ના હોય કે કેટલું વાંચવું, તો એના માટે આટલા પ્રશ્ન વાંચીને તૈયારી કરી શકે. આપણે ચેપ્ટર નંબર 4 માં આપણે મળશે, બરાબર?